જામનગરની સરકારી કચેરીઓ બાદ ટીબી હોસ્પિટલ ગણાતા જિલ્લા ક્ષય કેન્દ્રમાં ન્યૂઝ 18 પહોંચ્યું છે અને ફાયર સેફ્ટીની કેવા પ્રકારની વ્યવસ્થા છે તે જાણવાનો પ્રયત્ન કરીશ. જે પ્રકારે મારા કેમેરા સહયોગી મનસુખભાઈ છે તેમને કહીશ કે અંદર જિલ્લા ક્ષય કેન્દ્રની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. અહીં જ્યારે પ્રવેશ કરવામાં આવે છે ત્યારે ફાયર સેફ્ટીના સિલિન્ડર તો જોવામાં આવી રહ્યા છે. અહીં ટીબી હોવાનું અનુમાન કેવી રીતના કરશો? ટીબી હારેગા દેશ જીતેગા. પરંતુ અહીં ફાયર સેફ્ટીની વાત કરવામાં આવે તો ફાયર સેફ્ટીનો જે ટેન્ક લગાવવામાં આવી છે, જે સિલિન્ડર લગાવવામાં આવ્યું છે 2020માં તે બન્યું હોય તેવું આમાં લખેલું છે ને તેમની જે વાત કરવામાં આવે ક્યાર સુધી આ યુટિલાઇઝ કરી શકાય તેનું અહીં એક્સપાયરી છે એ જોવા નથી મળી રહી. જે પ્રકારની વાત કરવામાં આવે આ પ્રકારના સિલિન્ડર અહીં લાગેલા છે. 2020થી હાલ 2024 ચાલી રહ્યું છે ત્યારે પણ આ સિલિન્ડર બદલવામાં નથી આવ્યા. બીજી બાજુ વાત કરીએ ફાર્માસિસ્ટનો જે રૂમ આવેલો છે તેની બાજુમાં જ અહીં ટીબીની દવા પણ આપવામાં આવતી હોય છે. અહીં લેબોરેટરી પણ છે, ત્યાં વચ્ચે જ એક સિલિન્ડર લગાવવામાં આવ્યું છે. કાર્બન ડાયોક્સાઇડનું આ સિલિન્ડર છે. આ સિલિન્ડર અહીં 2020નું જે બનાવેલું છે જોવા મળી રહ્યું છે. 15.3 કિલો વેઇટ છે. બીજી બાજુ વાત કરવામાં આવે એમનું જે એક્સપાયરી ડેટ એટલે કે નેક્સ્ટ HPT ડ્યુ ડેટ જે છે એ ખાલીખમ જોવા મળી રહી છે. 2020થી લઈ 2024નો મે ચાલી રહ્યો છે ત્યારે 4 વર્ષ જેવો સમયગાળો થયો હોવા છતાં પણ આ જિલ્લા ક્ષય કેન્દ્રના સિલિન્ડરોમાં કોઈ પણ જાતના સુધારા વધારા કરવામાં નથી આવ્યા. અહીં જે બદલવા જોઈએ એ સિલિન્ડર બદલ્યા નથી. ત્યારે આગ લાગે અગાઉ આ જે બિલ્ડિંગ છે ક્ષય કેન્દ્ર એમાં આગ પણ લાગી ચૂકી છે ત્યારે કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધાઓના નામે મીંડું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે રાજકોટના ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો, આ અગ્નિકાંડ જામનગરના ક્ષય કેન્દ્રમાં આવતા જે ટીબીના દર્દીઓ છે તેમની સુવિધા ઉપર પણ અનેક સવાલ ઊભા કરે છે. કારણ કે જે અહીં ફાયર સેફ્ટીના જે સિલિન્ડર મૂકવામાં આવ્યા છે એ સિલિન્ડર પણ એક્સપાયરી ડેટવાળા હોય તેવું સામે આવ્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.